હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ડીડ એડ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો. ધોરણ બાર પછી સીધા શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે સૌથી મોટી અપડેટ છે મિત્રો. તે અપડેટ શું છે તમને આગળ વિડીયોમાં બતાવું છું. એ પહેલાં નવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો વાત કરીએ. શિક્ષક બનવાની સૌથી મોટી તક આવી છે મિત્રો, જેમાં પ્રી પીટીસી માટે એડમિશન હાલમાં શરૂ થઈ ગયા છે મિત્રો. તે કઈ વેબસાઇટ છે એ પણ તમને આવવાનો છે મિત્રો. તો પહેલાં વિડીયો આખો જોજો મિત્રો, વિડીયો સ્કીપ ન કરતા. જેમાં ધોરણ 12માં 50% હોવા ફરજિયાત છે. ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એ પણ તમને કહીશ મિત્રો. અને ડોક્યુમેન્ટ્સ માટે અને વય મર્યાદા છે મિત્રો. તો ખાસ નોંધ છે વિદ્યાર્થી મિત્રો, વિડીયો આખો જોજો મિત્રો, વિડીયોને સ્કીપ ન કરતા. ધોરણ 12 પછી તમે સીધા બની શકો છો શિક્ષક મિત્રો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. જેમાં તમે જોઈ શકો છો કે પ્રાથમિક શિક્ષકના નિયોજક શ્રી કચેરી દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવી છે. જેમાં પ્રી પીટીસી બાલ અધ્યાપક મંદિર 2026-2027 આ પ્રવેશ અંગેની જાહેરાત. જેમાં ગુજરાત સરકાર માન્ય અગાતડે તથા સ્વનિર્ભર બાલ અધ્યાપક મંદિરમાં 2 વર્ષની પીટીસી અને બાલ અધ્યાપક મંદિર અભ્યાસક્રમમાં સતત સત્ર 2025-27 ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે પગલાં લેવા જાણ કરવામાં આવી છે. જેમાં ખાસ નોંધ પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનેલ ધોરણ 12 એસએસસી પરીક્ષાઓમાં ઓછામાં ઓછા એટલે કે 50 ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા હોવો જોઈએ, એટલે કે પાસ. તમારો 50% હોવો ફરજિયાત છે મિત્રો, તો જ તમને એડમિશન મળશે. અનુમાન લેવાયેલ ઉમેદવારોને 5%ની એટલે કે જે છૂટછાટ છે ઉમેદવારોને તેને 5%ની છૂટછાટ રહેશે મિત્રો, અનામતવાળાને. ત્યારબાદ પ્રવેશ માટે ઉમેદવારોએ જેઓ ઉમેદવારોની ઉંમર 9/7/2025ના રોજ 28 વર્ષ વધુ ન હોવો જોઈએ, એટલે કે તમારા 28 વર્ષ આ તારીખે આપી છે મિત્રો, એ તારીખથી ઉપર ન હોવો જોઈએ, જેથી કરી તમારા 28 વર્ષ ઉપર ન થવા જોઈએ. અનુભવી ઉમેદવારોને ઉપલી વય મર્યાદા પ્રમાણ છૂટછાટ આપવામાં આવશે કેટેગરી વાઇઝ મિત્રો, ખાસ નોંધ છે. ત્યારબાદ અનામત બેઠકોના અનુસૂચિત જનજાતિ 60% છે મિત્રો, અનુસૂચિત જનજાતિમાં 15% છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 20% તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરી વાઇઝ 5%ની અનામત રાખવામાં આવી છે મિત્રો. તો કેટેગરી વાઇઝ અલગ અલગ તમને છૂટછાટ આપવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો ખાસ નોંધ છે, જેમાં 4 પ્રવેશ મેળવવા તથા ભરેલ અરજીઓ આપવા અંગે તારીખ 14/7/2025 એટલે કે 26થી 16/7/2026 સુધી રવિવારના સિવાય એટલે કે 11 થી બપોરના 2 કલાક દરમિયાન ઉમેદવારોએ બાલ અધ્યાપક મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે બાલ અધ્યાપક મંદિર ખાતે ₹20ની રકમ ચૂકી પ્રવેશ મેળવી શકશે મિત્રો. તો મિત્રો અહીંયા ડેટ મિસ્ટેક છે, 2026 છે મિત્રો, એટલે ખાસ નોંધ લેવી મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને ભરેલા અરજી ₹20ની બાલ અધ્યાપક મંદિરના તારીખ 14/7/2026 થી 16/7/2027 તારીખ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, જેમાં સુધીમાં પરત આપવાના રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે એસએસસીની માર્કશીટ, શાળાની સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, દિવ્યાંગનો દાખલો તથા જાતિ પ્રમાણ સાથે લઈ જવાના રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને તારીખ 9/7/2025 પહેલાંના નોન ક્રિમિનલ એટલે કે તમારું નોન ક્રિમિનલ 2025નું હોવું જોઈએ મિત્રો, અને સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. અને તેનો અગાઉનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો માન્ય એટલે મુદ્દત તારીખ 31/3/2025 સુધી જોઈ છે, એટલે મિત્રો એ તારીખમાં તમારું હોય તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. નોન ક્રિમિનલવાળા આર્થિક રીતે નબળા વર્ગમાં ઈડબ્લ્યુના પરિપત્ર પ્રમાણે માન્ય મુદ્દત 31/3/2025 સુધી પરત આપવાના રહેશે મિત્રો. એટલે કે તમારે જો કોઈ દાખલામાં સુધારો વધારો થયા હોય મિત્રો તો 2025નો પણ ચાલશે. ત્યારબાદ પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે એસએસસીની માર્કશીટ, શાળા સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, દિવ્યાંગનો દાખલો તથા જાતિ પ્રમાણ સાથે એટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે. અને ખાસ નોંધ સશસ્ત્ર રજિસ્ટ્રેશન તથા ભરેલી અરજીઓ આપવા અંગેની વિગતની માહિતી શૈક્ષણિક વિભાગની વેબસાઇટ એટલે કે જ્ઞાનરજી ગવર્મેન્ટ.ઇનની મુલાકાત લેવી તમારે ખાસ. આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો, ત્યાંથી તમે જોઈ શકશો મિત્રો. ત્યારબાદ 1/8/2025 પછીનું નોન ક્રિમિનલ એટલે કે ઓબીસીના કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે
1/8 પછીનું નોન ક્રિમિનલ હોવું ફરજિયાત છે મિત્રો. એ પછીનું નોન ક્રિમિનલ નહીં ચાલે મિત્રો. અને પ્રવેશની વિગતો અહીંયા આટલી રહેવાની છે મિત્રો. આટલી ડેટા અહીં તારીખ મિસ્ટેક છે મિત્રો. 2026નું રહેશે મિત્રો. અહીંયા તારીખ મિસ્ટેક થયેલી છે એટલે મિત્રો પ્રિન્ટ મિસ્ટેક છે એટલે ખાસ નોંધ લેવી મિત્રો. અને મિત્રો 2000 એટલી તારીખમાં તમારું હાલમાં પ્રવેશ તારીખો જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થી. તો ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો. અને મિત્રો આવીને અપડેટ મેળવવા આજે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. તો ચાલો મિત્રો મળે એક નવા વિડીયો સાથે.